લાસ્ટ લેક્ચરની અંદર, એટલે આમ જોવા જાવ તો આપણે ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું ભૌત, બરાબર છે? તો એ ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. હવે આપણે ચેપ્ટર નંબર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. 11 સાયન્સનો ચેપ્ટર નંબર 2 જોતામાં પહેલું ચેપ્ટર તો બહુ ઝડપથી પૂરું થઈ ગયું છે, કેમ કે એની અંદર માહિતી જ ખાલી હતી કે પહેલા ચેપ્ટરની અંદર શું શું ભણશો, પહેલા ચેપ્ટર મીન્સ કે આખા ફિઝિક્સની અંદર શું શું ભણશો એટલી જ માહિતી હતી. હવે હકીકતમાં જોવા જાવ તો તમારા બધા જ કન્સેપ્ટ આ ચેપ્ટરમાંથી ચાલુ થશે. આ ચેપ્ટર એવું છે કે આ ચેપ્ટર તમે ભણો પછી ગમે એટલા ફિઝિક્સના ચેપ્ટર ભણશો એમાં આ ચેપ્ટર આવે ને આવે, આનો ઉપયોગ તમારો કરવાનો આવશે જ. તે તમારી પાસે કોઈ ઓપ્શન જ નહીં હોય. આ ચેપ્ટર વ્યવસ્થિત આવડશે તો બધા ચેપ્ટરની અંદર જે મહત્વનો એકમ જે હોય, એકમ આમાં લખેલું જો, એ તમને બધા ચેપ્ટરની અંદર મળશે, એક પણ ચેપ્ટર બાકી નહીં હોય. એટલે આ ચેપ્ટર એકદમ બેઝિક છે. આની ઉપરથી બધા ચેપ્ટરની અંદર તમે આ ચેપ્ટરનો ઉપયોગ કરવાના છે, બરાબર છે? તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 2 શું લખેલું છે? માપન અને એકમ પદ્ધતિ. ચેપ્ટરનું નામ પહેલા વાંચીએ. માપન એટલે માપવું, અને એકમ પદ્ધતિ. એકમ પદ્ધતિ છે ને હું તમને થોડી વાર પછી સમજાવું, કેમ કે થોડી વાર પછી સમજાવીશ ને તો વધારે આવડશે. માપન અને એકમ પદ્ધતિનો લેક્ચર નંબર 1 શરૂઆત કરીએ. ચાલો બરાબર ધ્યાન આપજો મિત્રો. શરૂઆત કરીએ. સૌથી પહેલો શબ્દ લખું, ભૌતિક રાશિ એટલે શું? એકદમ નવો શબ્દ તમારી માટે. આમ જોવા જાવ તો નવો શબ્દ નથી, પણ કેવું છે કે આને આપણે બરાબર એટલું બધું સમજેલા નથી હોતા, આ તો આપણને ખ્યાલ નથી હોતો. 10મા ધોરણની અંદર આવે પણ ઉપર છેલ્લું આવે છે. અવ્યવસ્થિત સમજીએ. શું લખેલું છે? ભૌતિક રાશિ એટલે શું? તમારા મિત્રો આ શબ્દ સમજવાનો છે, રાશિ. દર વખતે આગળ આપણે ભૌતિક શબ્દ નહીં લગાવીએ, રાશિ જ બોલશો, કોઈ પણ રાશિ. એમ હવે રાશિ સમજાવવા માટે હું જે તમને શબ્દ સમજાવું ને એને સમજજો મિત્રો. જે બહુ ફેમસ એક્ઝામ્પલ છે ને એની જ વાત કરું. ઝાડ ઉપર સફરજન હોય, બરાબર સાંભળજો. ઝાડ ઉપર સફરજન છે, કાંઈક એવું થાય છે ને સફરજન નીચે પડે છે. હવે સફરજન નીચે પડે અને આપણે જો વિજ્ઞાનના બહુ મોટા જાણકાર હોઈએ તો કદાચ આવા અંદર મનમાં પ્રશ્ન થાય, અથવા તો આવા પ્રશ્ન થઈ શકે કે હું સફરજન નીચે પડ્યું તો એ સફરજનનું દળ કેટલું છે, એ કેટલું ભારે છે. પહેલી વસ્તુ, સફરજન નીચે પડ્યું, મારા દાખલા તરીકે મારા માથામાં વાગ્યું, મને જોરથી વાગે તો એનો મતલબ શું થાય કે સફરજન બહુ ભારે હતું, અને મને થોડું ગમતું વાગે તો સફરજન હલકું હતું. એટલે એ દળ લખી દોજો, ખાલી તમે જુઓ. તમે એક દળ એવો શબ્દ આવ્યો કે સફરજન પાસે શું દળ છે. પછી તમે આમ બેઠા હતા અને એકદમ ઝડપથી સફરજન આવ્યું, એકદમ ઝડપથી. અને એક વખત તમે બેઠા હતા એકદમ ધીરે ધીરે આવ્યું. ધીરે ધીરે એટલે એવું નથી એકવાર ઝડપથી આવે ધીરે ધીરે. આપણે હું ખાલી વાત કરું કે એક વખત અચાનક ઝડપથી આવી ગયું ને એકવાર ધીરે ધીરે આવ્યું. હવે ઝડપથી આવી ગયું તો તમને એમ થાય આ ઝડપથી કેમ આવ્યું? ઝડપથી આવ્યું, ઝડપ. પછી ઝડપથી આવ્યું તો તમારા માથાની અંદર ભટકાય છે. તો ઝડપથી આવે તો સમય વધારે લે કે ઓછો લે? ઝડપથી તમારી ઉપર પડે તો સમય વધારે લે કે ઓછો લે? તો કે ઓછો લે. અને જો એ ધીરે ધીરે પડ્યું હોય તો સમય કેવો લે? વધારે લે. એટલે સમય આવ્યો. જોજો મિત્રો, જોજો સમય. હવે એ ઝાડ છે એ ઘણું ઊંચું છે અને તમે નીચે બેઠા છો તો ઝાડથી તમે જ્યાં સુધી બેઠા છો એ તમને લંબાઈ ખબર પડે. જો કે આ ઝાડ આટલું ઊંચું છે, એમ લંબાઈ સમજાય છે? તો આ બધા કંઈક શબ્દ તમને નવા નવા મળ્યા. જો દળ, ઝડપ, સમય, લંબાઈ. અત્યારે છે ને ઝડપને રહેવા દો, મેન શબ્દ 3 આ જુઓ: દળ, સમય, લંબાઈ. તો આ જે બધા છે આને જ કહેવાય ભૌતિક રાશિ. આને શું કહેવાય? ભૌતિક રાશિ. કોઈ પણ ઘટનાને સમજવા માટે તમે અલગ અલગ શબ્દો ધ્યાનમાં લ્યો છો. દળ, સમય, લંબાઈ, આ બધા જે શબ્દો છે એને જ કહેવાય ભૌતિક રાશિ. આટલું ક્લિયર? કોઈ પર્ટિક્યુલર વ્યાખ્યામાં નહીં જઈએ, ઉદાહરણ આપીને જ સમજશું કે દળ છે, સમય છે, લંબાઈ છે. હવે આની જેવી ઘણી બધી વસ્તુ. હવે હું તમને જે મેં ઓલો શબ્દ લખ્યો તો એ હવે લખું તો કે ઝડપ. એક પ્રકારની રાશિ કહેવાય. એમ 10મા ધોરણની અંદર તમે આવા શબ્દ સાંભળેલા છે. વેગ, તો એને રાશિ કહેવાય. પ્રવેગ, અને રાશિ કહેવાય. બળ, આગળના ચેપ્ટરની અંદર ઓલું ગુરુત્વાકર્ષણ બળ ને બધા ભણી ગયા. બળ રાશિ કહેવાય. 10મા ધોરણની અંદર કાર્ય, તો આને રાશિ કહેવાય. ખબર પડે છે? અવરોધ વાળું ચેપ્ટર હતો તેની અંદર અવરોધ મુકતા હતા, હે ને? એને રાશિ કહેવાય, અવરોધ.
આ બધી રાશિ છે. સમજાય છે? આવી અગણિત ફિઝિક્સ ની અંદર રાજેશ તમે લગભગ ગણવા બેસો ને તો થાકી જાવ એટલી બધી રાશિ છે. ઉર્જા સમજાય છે? ઘણી બધી રાશિ છે એટલે હું ડોટ 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 બતાવી દઉં. આ બધી રાશિ છે. તો પેલા તો તમારે આ બધી રાશિઓને ધીરે 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 સૂત્રની મદદથી સમજવાની છે. ચેપ્ટર જેમ ચાલતા જશે એમ એક પછી એક નવી નવી રાશિ તમે સમજતા જશો. પણ અત્યારે આપણે ખાલી ઇન્ટ્રોડક્શન લઈશું ને બધાના થોડા થોડા સૂત્ર સમજવાનો પ્રયત્ન કરશું. કદાચ એવું બની શકે અત્યારે તમને સૂત્ર બધા ન પણ યાદ રહે, પણ જેમ જેમ આગળ સમય જતો જશે, ચેપ્ટર ચાલતા જશે એમ તમને બધાના ધીરે ધીરે સૂત્ર યાદ રહી જશે. બરાબર છે? તો પહેલી વાત થઈ રાશિ, તો આને કહેવાય રાશિ. હવે ભૌતિક રાશિ છે અને ઇંગ્લિશમાં હું બોલું તો એને કહેવાય ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટી. તો આપણે એક કામ કરશું, જ્યારે હું રાશિની વાત કરું ને મિત્રો ત્યારે એને હું PQ વડે દર્શાવીશ. આ આપણી પોતાની મેથડ છે, ચોપડીની મેથડ છે એવું ને, PQ. એટલે આપણે હું અત્યારે લખી દઉં કે ભૌતિક રાશિ. જ્યારે મારે લખવું હશે ત્યારે હું શોર્ટમાં PQ લખી દઈશ. ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ એટલે ભૌતિક, ક્વોન્ટિટી એટલે રાશિ, ક્વોન્ટિટી એટલે રાશિ. એટલે હું બને ત્યાં સુધી PQ જ લખીશ. જ્યારે હું એમ લખું કે ભૌતિક રાશિ, આને શું કહેવાય? ભૌતિક રાશિ એટલે આ PQ એમ. ભૌતિક રાશિ એટલે આ PQ. ભૌતિક રાશિ એટલે આ PQ. ક્લિયર? આ શબ્દ તમને ચોપડીમાં નહીં મળે, આપણી માટે છે. ચાલો હવે આગળ જઈએ. મારે કોઈ પણ ભૌતિક રાશિ લખવી હોય તો કોઈ પણ ભૌતિક રાશિ આવી રીતે લખાય. ભૌતિક રાશિ, એનું સૂત્ર જો મારે લખવું હોય તો એને દર્શાવી દો PQ વડે. એનું સૂત્ર લખવું હોય તો એનું સૂત્ર આવી રીતે લખાય મ્યુ ઇન્ટુ n. કેવા કેવા શબ્દ આવે જો, મ્યુ અને આ તો આપણા n જે છે એ તે n. આની બહુ ચિંતા કરવાની જરૂર નથી. આ શું લખેલા છે? મ્યુ. આને વંચાય મ્યુ. ઓકે. હવે મ્યુ એટલે એ શું છે? મ્યુ એટલે એ છે સંખ્યા. શું છે? સંખ્યા. પેલા શબ્દ સમજી લો ખાલી એમના. સોરી, ચાલો મ્યુ. ઓકે. હવે મિત્રો બરાબર ધ્યાન આપજો. મ્યુ જે છે, મ્યુ નહીં, આપણે n ઇન્ટુ મ્યુ લખ્યો તો મ્યુ ઇન્ટુ n લખીએ, કોઈ ફરક નથી પડવાનો, પણ થોડુંક વ્યવસ્થિત કરી દઈએ. પહેલા હું n લખીશ અને પછી લખીશ મ્યુ. તો જ્યાં n છે, આપણે જનરલી n ને સંખ્યા કહીએ છીએ, તો n જે છે એ સંખ્યા છે. શું છે? સંખ્યા. અને મ્યુ જે છે મિત્રો એ એકમ છે. શું છે? એકમ. આટલું ક્લિયર રાખજો. પહેલી વસ્તુ, કોઈ પણ ભૌતિક રાશિનું સૂત્ર કેવું હોય તો ભૌતિક રાશિનું સૂત્ર શું? મ્યુ ઇન્ટુ n અથવા તો n ઇન્ટુ મ્યુ. તમે જે કહેશો કોઈ ફરક નથી પડવાનો. જનરલી આપણે સંખ્યાને n વડે દર્શાવે છે, એટલે n એટલે સંખ્યા છે અને મ્યુ એટલે એકમ છે. હવે સર આ કઈ રીતે સમજાય? આ વસ્તુ સમજવી હોય તો સીધી ભાષામાં સમજાવું. તમને કોઈ પૂછે તમારું વજન કેટલું, તમારું દળ કેટલું, મને કોઈ એમ પૂછે તમારું દળ કેટલું, હું એમ કહી દઉં 50 કિલોગ્રામ મારું દળ છે. મારું દળ કેટલા કિલોગ્રામ? તો કે 50 કિલોગ્રામ. તો દળ એ શું થયું? ભૌતિક રાશિ. 50 એ શું થયું? તો કે n. અને કિલોગ્રામ શું થયું? તો કે એકમ. સમજાણું? એટલે અહીંયા લખી દો PQ, અહીંયા લખી દો n અને અહીંયા લખી દો મ્યુ. જો હવે તમને થોડું થોડું સમજાશે. આવું તમે કોઈ પણ રાશિ માટે લખી શકો. સમયની વાત કરો, મને કોઈ અત્યારે પૂછે કે સર કેટલા વાગ્યા છે, હું એમ કહી દઉં 9 વાગ્યા છે. સમય કેટલા વાગ્યા છે? 9 એટલે 9 કલાક એમ. 9 અવર. તો સમય એટલે ફિઝિકલ ક્વોન્ટિટી, ભૌતિક રાશિ. ભૌતિક રાશિ. 9 એટલે સંખ્યા અને h એટલે એકમ. અવર કલાક. ખબર પડે છે? h માં ખબર ન પડે તો કલાક. જો કે ખબર પડે એવો શબ્દ જ નથી h એટલે કલાક. સમજાય છે? થોડું થોડું નવું સમજીએ. મને કોઈ એમ પૂછે સર તમારી હાઈટ કેટલી, હું સેન્ટીમીટરમાં કહું તો મારી હાઈટ હું એમ કહી દઉં લંબાઈ. હાઈટ એટલે લંબાઈ જેવું કહેવાય. મારી ઊંચાઈ કયો, તમે લંબાઈ કયો, જે કયો તે. હું એમ કહી દઉં 168 સેન્ટીમીટર છે. 168 સેન્ટીમીટર. તો લંબાઈ એ શું થયું? તો કે ભૌતિક રાશિ. 168 શું થયા? તો કે n. અને સેન્ટીમીટર એટલે શું થયા? મારા અંદાજે લગભગ હવે તમને ક્લિયર છે કે ભૌતિક રાશિ શું છે. ભૌતિક રાશિ એટલે આમાંથી કોઈ પણ ને લઈ લો,
એની આગળ કોઈ નંબર લખેલો હોય તો n છે અને પાછળ છે એ એકમ છે. એટલે કોઈ પણ ભૌતિક રાશિને PQ વડે દર્શાવી દેશું અને સૂત્ર જો કેવું હોય તો μ × n અથવા તો n × μ, કોઈ ફરક નથી પડતો. પણ n એટલે સંખ્યા અને μ એટલે એકમ. ક્લિયર? પાક્કું ને? આગળ જોઈએ. હવે ભૌતિક રાશિના ઘણા બધા પ્રકાર છે, તો એ સમજીએ કે ભૌતિક રાશિના પ્રકાર કેટલા છે અને શું છે. એની માટે એ સમજવા કરતા પહેલા હું છે ને એક એકમ પદ્ધતિની વાત કરું. સમજો, એકમ પદ્ધતિ. શું લખેલું છે? એકમ પદ્ધતિ. હવે મિત્રો, આ એકમ પદ્ધતિ સમજવા માટે એક થોડુંક અમથું નાનું ઉદાહરણ આપું ને, એને સમજો. આપણા દેશની અંદર જે પૈસા છે એ આપણે શેમાં બોલીએ છીએ? રૂપિયો બોલીએ છીએ. રૂપિયા આવો શબ્દ બોલીએ છીએ. આઉટ ઓફ ઇન્ડિયાની અંદરના દેશની વાત કરીએ, અમેરિકાની ને તો એ લોકો ડોલરમાં વાત કરે છે. બરાબર છે? અમુક દેશો જે છે એ પૈસા એની જે કરન્સી છે એ લોકો પાઉન્ડમાં કહે છે. તો એનો મતલબ જુદા જુદા દેશના લોકો પૈસા એક જ છે પણ એને જુદી જુદી રીતે બોલે છે. આપણા દેશના લોકો રૂપિયા બોલે છે, કોઈક દેશના લોકો ડોલર બોલે છે, કોઈક દેશના લોકો એને પાઉન્ડ બોલે છે, ચાઇનાના લોકો CNY બોલે છે. છે પૈસા જ તે, પણ ઓળખવાની રીત જુદી જુદી છે. સમજાય છે? તો એવી રીતે જુદા જુદા દેશની અંદર આ એકમ પદ્ધતિ છે ને જુદી જુદી. આપણે માટે પૈસાની એકમ પદ્ધતિ આપણે આવી રીતે છે. એવી રીતે તો જુદા જુદા દેશની અંદર એકમ પદ્ધતિ પહેલાના સમયની અંદર ટોટલ 4 એકમ પદ્ધતિ હતી. કેટલી હતી? 4. ઈ આવી હતી. લખવી જોજો. FPS. નામ થોડાક સમજાશે ધીરે ધીરે જોજો. F એટલે ફૂટ, ફૂટ લંબાઈનો એકમ. P પાઉન્ડ. આ શું છે? પૈસા છે, વજન, દળ. P ફોર પાઉન્ડ એટલે દળ. S સેકન્ડ, સમય. સમય એટલે કે બ્રિટનના દેશ હતા, એટલે આઉટ ઓફ ઇન્ડિયાના જે દેશો છે એ ઘણી બધી જગ્યાએ જ્યારે લંબાઈ માપવી હોય ત્યારે એ લોકો ફૂટમાં બોલે છે. જ્યારે P પાઉન્ડ દળની વાત કરવી તો પાઉન્ડમાં. બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપું. કદાચ તમે બધા લોકો WWF જોવે છે ટીવીની અંદર, હે ને? એની અંદર તમને ખબર હોય તો ઘણા બધા એના જે ઓલા સેલિબ્રિટી જે છે, એના બધા ફાઇટર જે છે, એ લોકો આવે ને ત્યારે એનું દળ એમ બોલે છે કે 550 પાઉન્ડ. આવા કંઈક શબ્દ બોલે છે. એટલે એનું દળ છે, તમને ખબર જ છે. અને નીચે તમને ખબર હોય તો જોજો એની હાઈટ એ ફૂટમાં લખેલી હોય છે. ખબર પડે છે? એટલે એ લોકોના દેશના લોકો દળ છે, આ લંબાઈ છે અને આ સમય છે. એટલે ટૂંકમાં આ રાશિ કઈ છે? રાશિ કઈ? તો કે આ લંબાઈની રાશિ છે, આ દળ નામની રાશિ છે અને આ સમય નામની રાશિ છે. ખબર પડે છે? પાકું? ઓકે. એવી રીતે એક બીજી માપવાની એકમ પદ્ધતિ છે CGS. C ફોર સેન્ટીમીટર, G ફોર ગ્રામ અને S ફોર સેકન્ડ. એટલે આનો મતલબ શું? લંબાઈનો એકમ કયો લેવાનો? સેન્ટીમીટર. દળનો એકમ ગ્રામ લેવાનો અને સમયનો એકમ કયો લેવાનો? સેકન્ડ. કઈ એકમ પદ્ધતિમાં? CGS માં. એની પછી છે MKS. ચાલો થોડું થોડું તમને આવડશે. M એટલે મીટર, K એટલે કિલોગ્રામ અને S ફોર સેકન્ડ. જો આમાં બધાની અંદર બેઝિક જોવા જાવ તો 3 રાશિ જ છે. આ લંબાઈ છે, આ દળ છે, આ સમય જ છે. લંબાઈ છે, દળ છે, સમય જ છે. સમજાય છે? એની પછીની એકમ પદ્ધતિ આ છે MKS. બધી એકમ પદ્ધતિ છો, પહેલી, બીજી, ત્રીજી, ચોથી. ચાલો M એટલે મીટર, M કરી દઉં. M. K એટલે કિલોગ્રામ. જો કે અત્યારે આવી રીતે સંજ્ઞા ન લખાય, ગુજરાતીમાં લખીએ તો વધારે સારું. ચાલો એવું જ કરીએ, સંજ્ઞા પછી કહીશ. મીટર અહીંયા લખી દીધી જ, કાંઈ વાંધો નહીં. K એટલે કિલોગ્રામ, S એટલે બોલો મિત્રો સેકન્ડ અને A એટલે એમ્પિયર. આ નવું આવ્યું. અત્યાર સુધી બધાની અંદર 3 જ હતા, લંબાઈ, દળ અને સમય. આની અંદર ચોથું આવ્યું, લંબાઈ, દળ, સમય. એમ્પિયર એ એકમ છે કોનો? વિદ્યુત પ્રવાહનો.
કોનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો. એટલે એક રાશિ હજી આની અંદર તમારે ઉમેરવી હોય, બહુ બધી રાશિ છે મિત્રો, થાકી જશો એટલી. અહીંયા લખી દો વિદ્યુત પ્રવાહ. ઘણી બધી રાશિ છે, એમાંની એક રાશિ વિદ્યુત પ્રવાહ છે, એનો એકમ એમ્પિયર. જેમ મારું દળ એટલે 50, એકમ એટલે કિલોગ્રામ, સમય એટલે એમ કહી દો કે 9 કલાક. 9 એટલે એ સંખ્યા, કલાક એટલે સમય. ખબર પડી છે ને? ઓકે. એવી રીતે વિદ્યુત પ્રવાહ એકમ એમ્પિયર, અને આ એકમ પદ્ધતિ કઈ? MKSA. હવે શું થયું એ બરાબર સાંભળજો. જુદા જુદા દેશ છે ને જુદી જુદી એકમ પદ્ધતિ વાપરે. કોઈક દેશના લોકો આ વાપરે, કોઈ દેશના આ વાપરે, કોઈ દેશ આ વાપરે, કોઈ દેશ આ વાપરે. એટલે આની લીધે બહુ બધી છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હતી કે કઈ રીતે સમજો ને, હું પૈસાને હું રૂપિયા કહું તો બીજા દેશના USA ના લોકો એને પાછા ડોલર કહે, તો મારે પૈસામાંથી ડોલરમાં કન્વર્ટ કરવા પડે ને, આવું બધું થતું. તો એ લોકોએ શું કર્યું કે એ જેમ હું પૈસાની વાત કરું છું એવી રીતે આ બધા એકમમાં એ લોકોએ શું કર્યું કે બધા દેશ અલગ અલગ પદ્ધતિ વાપરે છે, એની કરતા એક કામ કરો, એક એવી એકમ પદ્ધતિ બનાવો કે જે બધા દેશ માટે સેમ, આખા વર્લ્ડના લોકો એક જ ને એને જ ફોલો કરે. કોઈને અલગ અલગ કરવું એવું જરૂરી નથી. હા, તોય કોઈને કરવું હોય તો કરે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. પણ કે જ્યારે સાયન્ટિફિક રીતે તમે વાત કરો ત્યારે આ બધાને સાઈડ પર મૂકી અને એક એવી પદ્ધતિ વાપરો કે જે બધા માટે કોમન, કે બધા દેશ માટે એક જ લાગે. તો એ ફાઇનલ જે એકમ પદ્ધતિ આવી 5મા નંબરની એ હતી SI એકમ પદ્ધતિ. કઈ એકમ પદ્ધતિ? SI એકમ પદ્ધતિ. હવે તમે આ ચાર જે છે એ ચારનો ઉપયોગ નહીં કરો, તમારો ઉપયોગ કોનો કરવાનો? આનો ઉપયોગ કરવાનો. કઈ એકમ પદ્ધતિ? તો કે SI એકમ પદ્ધતિ. જેમ જોજો, શાંતિથી સમજો, એકદમ ધ્યાન રાખીને. આ એકમ પદ્ધતિની અંદર ત્રણ રાશિ હતી, આ એકમ પદ્ધતિની અંદર 3 રાશિ હતી, આ એકમ પદ્ધતિની અંદર 3 રાશિ હતી, આ એકમ પદ્ધતિમાં 4 રાશિ હતી. એવી રીતે SI એકમ પદ્ધતિની અંદર 7 રાશિ છે. કેટલી રાશિ છે મિત્રો? 7. એ સાથે 7 રાશિને આપણે લખીએ, એને કેવી રીતે દર્શાવાય, એની સંજ્ઞા શું છે, એ બધી જ વસ્તુ આપણે લખશું. પડશે ખબર? ચાલો લખીએ. 7 રાશિ છે, સાથે 7 રાશિને લખીએ. એક કામ કરીએ, અહીંયા SI એકમ પદ્ધતિ અહીંયાથી લખીએ તો રાશિ લખીએ. સૌથી પહેલા અહીંયા હું લખી દઉં રાશિ. તમને ક્લિયર દેખાય છે ને? હું એકવાર ચેક કરી લઉં. ચાલો હવે ક્લિયર દેખાય છે. રાશિ, પછી એની સંજ્ઞા અને એનો એકમ. ટોટલ કેટલી રાશિ છે? 7. એ સાથે 7 રાશિ લખવાની, એ સાથે 7ની સંજ્ઞા લખવાની અને સાથે 7ના એકમ લખવાના. મિત્રો ફિક્સ, આ તમને આવડવું જ જોઈએ, કોઈ ઓપ્શન નથી. શરૂઆત કરીએ. સૌથી પહેલી રાશિ લઈ લો લંબાઈ. જનરલી તમે એને દર્શાવશો L વડે, અને લંબાઈનો એકમ હંમેશા તમે લેશો મીટર. શું લેશો? મીટર. અને દર્શાવવાના m વડે. કયા m વડે? સ્મોલ m વડે. ક્લિયર? આગળ જોઈએ. લંબાઈ. એની પછી લઈ લો દળ. જનરલી તમે એને m વડે દર્શાવશો, m વડે, કેપિટલ m વડે દર્શાવે છે. જ્યારે હું દળ m લખીશ ને, એટલે સ્મોલ m કેપિટલ m કરો એનો કોઈ પ્રશ્ન નથી મિત્રો, બહુ ચિંતા કરવાની જરૂર નથી. સંજ્ઞા એની m, જનરલી આપણે m વડે દર્શાવીએ છીએ. આ કામનું આની અંદર હું જેમ કહું ને મિત્રો, એકમ જ્યારે લખો ને ત્યારે અહીંયા જે સંજ્ઞા લખું એ તમારે ધ્યાનમાં રાખવાની. અહીંયા મેં સ્મોલમાં લખેલો હોય તે બધા સ્મોલમાં જ આવે. અહીંયા જો મેં કેપિટલમાં અંદરમાં કંઈક લખ્યું છે તે કેપિટલમાં જ લખવાનું. આ ભાગની અંદર એવી સંજ્ઞાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઠીક છે? ઓકે. આની અંદર શું કહું છું? સ્મોલ કેપિટલની ચિંતા નહીં કરવાની. આની અંદર જેમ લખેલું છે ને એમ જ હોવું જોઈએ. સ્મોલ તો સ્મોલ, કેપિટલ તો કેપિટલ. ઓકે. દળનો એકમ જનરલી નહીં, MKS પદ્ધતિની, SI એકમ પદ્ધતિની અંદર લેવાનો કિલોગ્રામ. શું લેવાનો? કિલોગ્રામ. અને એને દર્શાવવાના kg વડે, સ્મોલ k સ્મોલ g. ક્લિયર? ચાલો આગળ જોઈએ. સમય. સમયને આપણે જનરલી t વડે દર્શાવશું. કોઈક વખત કેપિટલ T કરીએ. ચાલો ને કેપિટલ T જ કરી દો. કેપિટલ T. સમયનો એકમ આપણે અહીંયા શું લીધો હતો? સેકન્ડ.
એટલે એને દર્શાવવાનો સ્મોલ s વડે. ક્લિયર છે? એની પછીનું એક એકમ અહીંયા શું છે? એક રાશિ કઈ છે? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત પ્રવાહ દર્શાવશું આપણે કેપિટલ A વડે. કોના વડે? કેપિટલ A વડે. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર અને એનો એકમ તે એમ્પિયર આવી જ રીતે લખશું. એના એકમને જ્યારે તમારે એમ્પિયર લખવું ત્યારે કેપિટલ A જ કરવાનો. ક્લિયર? પાક્કું ને? ઘણી વખત એની સંજ્ઞા છે ને એ પણ કહેવામાં આવે છે અને કાં તો I કરી દેવામાં આવે. ચાલો આપણે I જ રાખીએ, એ નથી લખતા, I. એની સંજ્ઞા આપણે I છે. ક્લિયર? ચાલો આગળ. જ્યોતિ તીવ્રતા. કઈ રાશિ? જ્યોતિ તીવ્રતા. જ્યોતિ તીવ્રતા એટલે કોઈ દીવડો છે એને તમે પ્રગટાવો તો અંદરથી જે તીવ્રતા પ્રકાશની નીકળે છે, કોઈ બલ્બ છે એમાંથી પ્રકાશ આવે એ કેટલી તીવ્રતા છે, તો એની માટે જ્યોતિ તીવ્રતા. એકમ છે એનો કેન્ડેલા. કેન્ડેલા શું છે? કેન્ડેલા. જ્યોતિ તીવ્રતા એટલે આ જ્યારે આવે ને ત્યારે આપણે એને જ્યોતિ તીવ્રતા જ લખીએ છીએ અને એકમ લખીએ છીએ CD. દર્શાવીએ છીએ CD વડે, સ્મોલ c અને d. ક્લિયર? અહીંયા કઈ નથી, એની સંજ્ઞા આપણે જનરલી કઈ નથી દર્શાવતા. પછી એ તો મનગમતી આપણે સંજ્ઞા અહીંયા આપી દઈએ છીએ, પણ જનરલી આપણે લખીએ જ્યોતિ તીવ્રતા. કેટલી રાશિ થાય? 1 2 3 4 5. છઠ્ઠી લખી જોજો. તાપમાન. શું છે? તાપમાન. તાપમાનને તમે અલગ અલગ રીતે દર્શાવશો. કોઈક વખત કેપિટલ T કહેશો, કોઈક વખત થીટા કહેશો. થીટા એટલે ખૂણો થાય, પણ અહીંયા આપણે જ્યારે ભણશું ત્યારે આવું બધું તમે સમજશો. થીટા. તાપમાન. તાપમાનનો એકમ લેવાનો કેલ્વિન. શું લેવાનો? કેલ્વિન. K. ક્લિયર? તાપમાનનો એકમ કેલ્વિન. અને છેલ્લું દ્રવ્યનો જથ્થો. શું લખેલું છે? દ્રવ્યનો જથ્થો. જનરલી દ્રવ્યનો જથ્થો જ્યારે લખવો છે ને ત્યારે તમે મ્યુ નામની સંજ્ઞા વાપરશો. આ મ્યુ અને આ મ્યુ આમ જાવ તો અલગ અલગ છે, પણ અત્યારે સાચવી લેજો કે દ્રવ્યનો જથ્થો જ્યારે તમારે લખવો હોય ત્યારે તમે મ્યુ વડે દર્શાવો છો, અથવા તો એક કામ કરો, અહીંયા હું ડેશ કરી દઉં. આપણે અત્યારે કંઈ લખવું જ નથી, એટલે કોઈ કન્ફ્યુઝન નથી. જ્યારે આવશે ત્યારે કહી દઈશ. દ્રવ્યનો જથ્થો, એનો અત્યારે સંજ્ઞા કંઈ નથી આપતો. દ્રવ્યનો જથ્થો એકમ છે મોલ. આ બધા શબ્દ તમે સાંભળેલા. અને સંજ્ઞા લખવી હોય તો MOL સ્મોલની અંદર. ક્લિયર? મિત્રો કેટલી રાશિ થઈ? 7 રાશિ. કમ્પલસરી આવડવી જોઈએ, કેમ કે SI એકમ પદ્ધતિ છે અને આખા વિશ્વની અંદર લોકો આને જ ફોલો કરે છે. એવું નહીં, અલગ અલગ ફોલો કરે છે, પણ એ જ્યારે નાના નાના માપક્રમ માટે, નાની નાની વસ્તુઓ માટે. જ્યારે મોટી વસ્તુઓ માટે વાત થતી હોય ત્યારે આ જ એકમ પદ્ધતિને ફોલો કરે છે. તો એકમ પદ્ધતિની અંદર કેટલા એકમ છે જોઈ લો તો. લંબાઈ, દળ, સમય. વિદ્યુત પ્રવાહ, જ્યોતિ તીવ્રતા, તાપમાન અને દ્રવ્યનો જથ્થો. લંબાઈની જ્યારે વાત થાય ત્યારે L, દળ એટલે M, સમય એટલે T. સંજ્ઞા છે. વિદ્યુત પ્રવાહ એટલે I, જ્યોતિ તીવ્રતાની કોઈ વાત નથી. તાપમાન કોઈ વખત T પણ લઈએ, થીટા પણ લઈએ. દ્રવ્યના જથ્થાને આમ જનરલી કઈ નથી દર્શાવતા. હવે આ આખું કામનું. લંબાઈનો એકમ મીટર, સંજ્ઞા સ્મોલ m. દળનો એકમ કિલોગ્રામ, સંજ્ઞા kg. સમયનો એકમ સેકન્ડ, સંજ્ઞા s. વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર, સંજ્ઞા કેપિટલ A. ધ્યાનમાં રાખજો. જ્યોતિ તીવ્રતા એકમ કેન્ડેલા CD. તાપમાન કેલ્વિન, એકમ K. કેલ્વિન એકમ K, સંજ્ઞા K. દ્રવ્યનો જથ્થો એકમ મોલ, સંજ્ઞા MOL. ક્લિયર? આવડશે? ચાલો ઝડપથી કોપી કરી નાખો. ચાલો થઈ ગયું કોપી? પૂછી નાખું? આગળ વધીએ મિત્રો. બધું જ લખી નાખજો, તમારી માટે કમ્પલસરી, એટલે જ હું લખું છું બધું. ચાલો નવો ટોપિક સમજીએ, આગળ વધીએ. મિત્રો અત્યારે તમે જુદી જુદી એકમ પદ્ધતિ જોઈ. તમને એમ પૂછે કે ટોટલ એકમ પદ્ધતિ કેટલી, તો તમારી પાસે કેટલો જવાબ હોય કે 5 એકમ પદ્ધતિ. દાખલા તરીકે કોઈ પૂછે કેટલી એકમ પદ્ધતિ, તો કે 5. કઈ? તો સૌથી પહેલા કઈ આવશે? FPS. પછી કઈ આવશે? જલ્દી બોલો. FTS, TGS, MKS, MKSA અને SI. SI ની અંદર ટોટલ કેટલા એકમ? ઝડપથી જવાબ આપો. SI ની અંદર ટોટલ 7 એકમ. એટલે કે કેટલી રાશિ? 7 રાશિ. કોઈ પણ રાશિને કોના વડે દર્શાવે છે? આપણે કોના વડે દર્શાવે? તો કે PQ વડે. એનું સૂત્ર કેવું હોય તો N × μ. અને N એટલે
સંખ્યા અને મ્યુ એટલે એકમ. ક્લિયર? ચાલો આગળ જઈએ. હવે બરાબર સાંભળજો. જે મેં પેલી રાશિની વાત કરી હતી, તો ભૌતિક રાશિના પ્રકાર કેટલા છે જોજો. ભૌતિક રાશિ ના પ્રકાર જણાવો. શું કે છે? ભૌતિક રાશિના પ્રકાર જણાવો. તમને એમ કે ભૌતિક રાશિના પ્રકાર કેટલા? ભૌતિક રાશિના 3 પ્રકાર મિત્રો. કેટલા પ્રકાર? 3. હું લખું નહીં, સમજો. સૌથી પહેલું મૂળભૂત ભૌતિક રાશિ. શું લખ્યું છે? મૂળભૂત ભૌતિક રાશિ. હવે સાંભળો મિત્રો, શાંતિથી સાંભળો. તમે ઓલી એસઆઈ એકમ પદ્ધતિ ભણી ગયા ને, એની અંદર જે 7 એકમ હતા ને, એને જ કહેવાય મૂળભૂત ભૌતિક રાશિ. મેં પહેલા એટલે જ ચલાવ્યું. એસઆઈ એકમ પદ્ધતિની અંદર 7 હતા કે નહીં? આ લંબાઈ, પછી દળ, સમય, તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ, તીવ્રતા, આ જે કોઈ લોકો છે આ બધી કઈ રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. કઈ ભૌતિક રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. ખબર પડે છે? પાક્કું ને? અને મૂળભૂત ભૌતિક રાશિના જે એકમ હોય, સમયનો એકમ શું કીધો તો? સેકન્ડ, દળનો એકમ કિલોગ્રામ, લંબાઈનો એકમ મીટર, તાપમાનનો એકમ કેલ્વિન. તો એ જે એકમ હોય એને કહેવાય મૂળભૂત એકમ. કયા એકમ? મૂળભૂત એકમ. ક્લિયર? આ કઈ રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. કઈ કઈ? લંબાઈ, દળ, સમય. ચાલો મને ઝડપથી બધી લખાવી દો. વિદ્યુત પ્રવાહ, તાપમાન, પછી જ્યોતિ, તીવ્રતા, દ્રવ્યનો જથ્થો. બસ આ 1 2 3 4 5 6 અને 7 આટલી જ. આ કઈ રાશિ? મૂળભૂત ભૌતિક રાશિ. આની સિવાય બીજું કોઈ જ નહીં. ક્લિયર? ભૌતિક રાશિનો બીજો પ્રકાર લખવી જોજો. સાધિત ભૌતિક રાશિ. કઈ ભૌતિક રાશિ? સાધિત ભૌતિક રાશિ. હવે સાધિત ભૌતિક રાશિ એટલે શું? જે રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળે તેને કઈ રાશિ કહેવાય? તો કે સાધિત ભૌતિક રાશિ. શું લખ્યું છે વાંચો તો. પર્ટિક્યુલર વ્યાખ્યાની બહુ જરૂર નથી, પણ થોડું ધ્યાનમાં રાખજો. જે રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મળે. મૂળભૂત એટલે કઈ? આ જે લોકો આમાંથી બનેલા હોય એ બધાને કહેવાય સાધિત ભૌતિક રાશિ. આમાંથી બનેલા, સાંભળજો બરાબર. જે ભૌતિક રાશિ આ લોકોની મદદથી બનેલા હોય એને કઈ રાશિ કહેવાય? સાધિત ભૌતિક રાશિ. ઉદાહરણ આપીશ ને તો વધારે સમજાશે. ચાલો ઉદાહરણ આપીએ. એક્ઝામ્પલ જોજો, ધીરે ધીરે સમજીએ. એક એક્ઝામ્પલ લખું. ચલો એક એક્ઝામ્પલ લખું, બરાબર ધ્યાન આપજો. ઓકે, ક્ષેત્રફળ. રાશિ કઈ રીતે? ક્ષેત્રફળ. કેવી રીતે ખબર પડે આ સાધિત રાશિ છે? સાંભળો. ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. જો ક્ષેત્રફળને બનવું હોય ને તો લંબાઈ અને પહોળાઈની જરૂર પડે. લંબાઈ એટલે આની અંદર છે જો, અને પહોળાઈ એટલે ઈ પણ આની અંદર છે. પહોળાઈ એટલે એક પ્રકારની લંબાઈ જ થઈ ને. તો જો આની મદદથી આ રાશિ બની. આ રાશિ એટલે કઈ રાશિ? આ. તો ક્ષેત્રફળ કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ. સમજાણું? આની મદદથી, આ રાશિની મદદથી આ રાશિ બની, એટલે ક્ષેત્રફળ કેવી રાશિ કહેવાય? સાધિત રાશિ. ચાલો હવે મને ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરો. તો એક લંબાઈ લખો તો આની ઉપરની પછીનું ઉદાહરણ ફિક્સ જ હોય. કયું? કદ. ચાલો કદનું સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ.
હે ને? ચાલો, લંબાઈ એટલે આમાં આવી ગયા, પહોળાઈ એટલે આમાં આવી ગયા, ઊંચાઈ એટલે આમાં આવી ગયા. સમજાય છે? તો આ કદ જે રાશિ છે એને પણ કઈ રાશિ કહેવાય? સાધિત રાશિ. સમજાય છે? થોડાક આગળ સમજાય એવા ઉદાહરણ લઈએ. ઘનતા. શું લખ્યું છે? ઘનતા. ઘનતાનું સૂત્ર બોલો તો મિત્રો. ઘનતા બરાબર દળ છેદમાં કદ. શું સૂત્ર છે? દળના છેદમાં કદ. એનો મતલબ દળ જો આમાં આવી ગયા અને કદ, કદ એટલે આ અને ઈ એટલે આ, એટલે ઈ જો આમાં આવી ગયા, પણ રાશિ કઈ? ઘનતા. સમજાય છે? એટલે જો ગમે એમ કરો તોય આની અંદરથી જ આ બને. સમજાણું? એટલે મૂળભૂત રાશિ ઉપરથી જે કોઈ રાશિ બને એ બધી કઈ રાશિ મિત્રો? સાધિત રાશિ. થોડાક ઉદાહરણ જોઈએ. બળ. શું લખેલું છે? બળ. મિત્રો બળનું સૂત્ર આવે છે? આવડે છે? બળનું સૂત્ર દળ ગુણ્યા પ્રવેગ. શું લખ્યું છે? દળ ગુણ્યા પ્રવેગ. દળ જો અહીંયા રહ્યા હે ને? પ્રવેગ. એક કામ કરું, પ્રવેગ નું અહીંયા સૂત્ર લખું. જોજો, પ્રવેગ યાદ કરો તો પ્રવેગ બરાબર વેગ છેદમાં સમય. હજી એક કામ કરીએ, અહીંયા વેગ છે ને તો વેગનું સૂત્ર અહીં લખી દઉં. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. હવે ખાલી સમજો, જોજો બધાના સાધિત ઉદાહરણ છે. વેગ, વેગનું સૂત્ર સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતર, જો આમાં આવી ગયા. સમય આમાં આવી ગયા, એટલે એનો મતલબ આ સાધિત રાશિ. આની ઉપર આવો, પ્રવેગ. પ્રવેગ ની અંદર આવો વેગ. વેગ એટલે આ અને આ એટલે આ, એટલે બધા આની અંદર એટલે આ, અને સમય એટલે આની અંદર, એટલે આ સાધિત રાશિ. બળ, દળ તો આવી ગયા અને પ્રવેગ એટલે આ, અને પ્રવેગ તો ઓલરેડી આની અંદર છે. તો બળ ઈ પણ કેવી રાશિ? સાધિત રાશિ. સમજાય છે મિત્રો? પાક્કું ને? બાકી ઘણા બધા ઉદાહરણ છે, પણ આટલા તમારી માટે અત્યારે જરૂરી છે. ક્લિયર છે? આ સાધિત રાશિ. હવે મિત્રો એક ત્રીજો પ્રકાર, ઈ છે ને આમ બહુ મહત્વનો છે, એમસીક્યુ ના સ્વરૂપમાં ઘણી વખત પૂછે છે. લખું ઈ સાધિત પૂરક રાશિ. કઈ રાશિ? પૂરક રાશિ. આના જેમ મેં ઉદાહરણ આપ્યા એમ સીધા આના ઉદાહરણ આપું. પૂરક રાશિ છે એના બે પ્રકાર. પૂરક રાશિની અંદર બે રાશિ છે. જેમ કે મૂળભૂત રાશિની અંદર 7 છે, સાધિતની અંદર તો ઘણી બધી, જેટલી બનાવે એટલી બનશે. પૂરકની અંદર ફિક્સ બે જ રાશિ. લખું જોજો. પહેલી સમતલ કોણ. બહુ દેશી ભાષામાં કહીએ તો ખૂણો. સમતલ કોણ અથવા ખૂણો, એને દર્શાવશું આપણે થીટા વડે. થીટા વડે દર્શાવવામાં આવે છે. કોના વડે દર્શાવશું? થીટા વડે. કોને? સમતલ કોણને. ઓકે. ખૂણાનું સૂત્ર તમને આવડે છે 10મા ધોરણ પ્રમાણે. ખૂણો બરાબર ખૂણો એનું સૂત્ર ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. દાખલા તરીકે એક ઉદાહરણમાં આપવું હોય તો આવી રીતે લઈ લો. તો ચાલો જો અહીંયા દાખલા તરીકે થીટા ખૂણો બની ગયો, તો આને શું કહેવાય? ચાપ. આનું નામ આપી દો A B. બરાબર છે? અને આ ભાગ ત્રિજ્યા કહી દો, આને કહી દો R. તો ચાપ છેદમાં ત્રિજ્યા એટલે શું કહેવાય? ખૂણો. સમજાય છે? ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. આ ખૂણો એનો એકમ છે. એનો એકમ આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે એનો એકમ છે રેડિયન. એમ તો એકમ ડિગ્રી પણ છે, પણ એનો એસઆઈ એકમ, ઓલા આપણે એસઆઈ એકમ પદ્ધતિની જેમ વાત કરી હતી ને, એમ આનો ખૂણાનો એસઆઈ એકમ રેડિયન છે. દાખલા ગણતી વખતે બને ત્યાં સુધી આપણે આ એકમનો જ ઉપયોગ કરશું. જરૂર પડે તો આમાં ફેરવાનું, બાકી આ જ તે. અને એને દર્શાવાય RAD વડે. જો બધું મિત્રો સ્મોલમાં છે. સમજાય છે? કયો? રેડિયન. પાક્કું ને? આગળ જઈએ. અને હવે નંબર 2. પૂરક રાશિની અંદર કેટલી રાશિ હતી? 2. એક હતી સમતલ કોણ અને બીજી લખવી જોજો ઘન કોણ. શું છે? ઘન કોણ. ઘણી વખત લોકો એને આવી રીતે પણ દર્શાવે છે. આને ઓમેગા કહેવાય. ઠીક છે, સંજ્ઞાને તમે કદાચ ધ્યાનમાં નહીં લ્યો તો ચાલશે. ઘન કોણ. ઘન કોણ એટલે છે ને, આકૃતિ દોરીને સમજાવું તો તમને સમજાશે.
અને પછી એનું ઉદાહરણ આપી દઉં. મિત્રો આ શું દોરું? જવાબ આપજો તો. આ શું દોર્યું છે? આ ક્રિસમસ ની અંદર આપણે જે ટોપી પહેરીએ ને ઉપર, એ ટોપી છે. અને બીજી ભાષામાં આઈસ્ક્રીમ નો કોન જે હોય તો આઈસ્ક્રીમ નો કોન છે. એટલે આઈસ્ક્રીમ નો કોન તમે ખાલી લઈ લો, અંદર આઈસ્ક્રીમ નથી ભરેલો તો આખો ભાગ ખાલી હોય. પેલી ટોપી છે એ આખી ખાલી હોય. તો એ ટોપીની અંદરથી આ ત્રિપરિમાણમાં જે ખૂણો બને, જો આવો ખૂણો બને, આખું આ નીચેનો આખો ભાગ આમ કવર થાય, એ આખો આમ ફેલાઈને આમ ખૂણો બન્યો. જો આમ બધી બાજુથી આવી રીતે આવી રીતે આવી રીતે આવી રીતે બધી બાજુ જે ખૂણો બને, એ ત્રિપરિમાણમાં જે ખૂણો બન્યો આવી રીતે આમ ખુલતા આમ, એને કહેવાય ઘનકોણ. કેટલા પરિમાણમાં? ત્રિપરિમાણમાં. મિત્રો આ દ્વિપરિમાણમાં કહેવાય. જો એક આમ અને એક આમ, અને આમાં બધી બાજુ હોય, એટલે આ ખૂણો છે એ ત્રિપરિમાણમાં છે. એટલે પેલા લખી દઈએ ઘનકોણ એ ત્રિપરિમાણમાં ખૂણો છે. બહુ સીધી ભાષામાં કોઈ તમને પૂછે ઘનકોણ શું, તો કે ત્રિપરિમાણમાં ખૂણો. અને આવો ક્યાં હોય તો કાંઈ કહેવાનું નહીં. ઓલી ટોપીની અંદર જે નીચે હું કઈ ખૂણો બનાવું અહીંયા, તો આ જે આટલો આ ત્રિપરિમાણની અંદર આ જે કઈ ખૂણો બન્યો એને કહેવાય ઘનકોણ. અને ઘનકોણનું સૂત્ર આવું છે, ઘન કોણ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યાનો વર્ગ. કોનું સૂત્ર? ઘનકોણ. મિત્રો સૂત્ર યાદ રાખવું પડશે, તમારી પાસે ઓપ્શન નથી. ઘનકોણનું સૂત્ર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ. એકમ બનાવો તો ઘન કોણ, એકમ બનાવશું નહીં, આનો એકમ હોય છે, આ લોકોનું સ્પેશિયલ નામ આપેલું છે સ્ટીરેડિયન. સ્ટીરેડિયન. જેમ આનો એકમ શું છે? રેડિયન. એવી રીતે આનો એકમ સ્ટીરેડિયન, અને એને દર્શાવાય SD વડે. મિત્રો બંને સ્મોલ, બંને સ્મોલમાં છે. કોનો એકમ? સ્ટીરેડિયન. તો આ કઈ રાશિ? પૂરક રાશિ. ક્લિયર? મૂળભૂત રાશિ 7, સાધિત રાશિ ઘણી બધી ચેપ્ટર ચાલતા જશે એમ આવ્યા જ કરશે. આ 7 નહીં બદલાય અને આ 2 નહીં બદલાય, પણ આની અને આની મદદથી આની અંદરની બધી રાશિ બદલાયા કરશે. પાક્કું? એટલે હવે મને જવાબ આપો, ભૌતિક રાશિ કેટલી? તો કે 3. મૂળભૂત ભૌતિક રાશિ, સાધિત ભૌતિક રાશિ અને પૂરક ભૌતિક રાશિ. પૂરક ભૌતિક રાશિ. સાધિતની અંદર બધા મૂળભૂત એકમો ભેગા થઈને જે કાંઈ બનશે એ બધી સાધિત. ક્લિયર છે? અને આની વસ્તુ આ ધ્યાનમાં રાખજો, ખૂણાનો એકમ રેડિયન. ડિગ્રીમાં પણ હોય છે, પણ અત્યારે આપણે ડિગ્રીની કોઈ વાત નહીં કરીએ, રેડિયનની જ વાત કરશું. રેડિયન. ઘનકોણ ત્રિપરિમાણમાં ખૂણો છે, સૂત્ર ક્ષેત્રફળના છેદમાં ત્રિજ્યાનો વર્ગ, અને એકમ શું કહેવાય? સ્ટીરેડિયન. દર્શાવવાનો S. આવડશે? તો આજે આટલું અટકાવીએ, નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી આપણે